ચૈત્ર વસાવાના ડુપ્લિકેટ આવ્યા મેદાને સરકારના કાઢ્યા ગાભા। આવું ઇતિહાસમાં પહેલીવાર થયું। વિડીયો જોઈને તમે પણ ધ્રુજી જશો। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગુજરાતનું રાજકીય ચિત્ર બદલાઈ રહ્યું છે। આ માત્ર આમ આદમી પાર્ટીનો મુદ્દો રહ્યો નથી, પરંતુ રાજ્યના ખૂણે ખૂણેથી આદિવાસી નેતાઓ હવે વિપક્ષ ભેદભાવ ભૂલીને એક મંચ પર આવી રહ્યા છે। તાજેતરમાં કોંગ્રેસના આદિવાસી નેતાઓએ આ મામલે પોતાનું મૌન તોડીને ચૈત્ર વસાવાના સમર્થનમાં ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો। નેતાઓનું માનવું છે કે જ્યારે સમાજના એક આગેવાનને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે પક્ષ અને રાજનીતિ ગૌણ બની જાય છે અને સમાજનું હિત સર્વોપરી રહે છે। આ આક્ષેપોમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ચૈત્ર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનોએ જાહેરમાં સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ સરકાર આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે તંત્રને દુરુપયોગ કરી રહ્યો છે। તેમનો તર્ક એ છે કે ચૈત્ર વસાવા આદિવાસીઓના હક માટે અને તેમના વિકાસ માટે જે રીતે અવાજ ઉઠાવતા હતા તે સત્તાધારી પક્ષને ગમતું ન હતું અને તેથી જ તેમને કાનૂની માળખામાં ફસાવીને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે। આ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ અંત સુધી ચૈત્ર વસાવાના પરિવારની પડખે ઊભા રહેશે। માત્ર રાજકીય નિવેદનો જ નહીં, પરંતુ આ ઘટનામાં માનવીય પાસાઓ પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને ચૈત્ર વસાવા સાથે જે મહિલાને સજા આપવામાં આવી છે તેમને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તે મહિલાની સાથે 15 થી 20 દિવસનું નાનું બાળક છે, જેની સ્થિતિને લઈને આદિવાસી નેતાઓએ સરકાર અને કોર્ટને નમ્ર અપીલ કરી છે। તેમણે માંગ કરી છે કે આ મહિલાને યોગ્ય સુરક્ષા સાથે કોઈ સિવિલ હોસ્પિટલ અથવા માનવીય ધોરણે સુરક્ષિત સ્થળે રાખવામાં આવે। આ પ્રકારની સંવેદનશીલ બાબતોને લીધે લોકોનો આક્રોશ વધુને વધુ તીવ્ર બની રહ્યો છે। સુરેન્દ્રનગર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દર્શાવે છે કે આંદોલન હવે વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। રાજકીય વિશ્લેષકો અને લોકોમાં હવે એક જ ચર્ચા છે કે આગામી સમયમાં ચૈત્ર વસાવાને જામીન મળશે કે નહીં। સાથે જ સૌથી મોટો બંધારણીય પ્રશ્ન એ છે કે શું ચૈત્ર વસાવાનું ધારાસભ્ય પદ ટકી શકશે? કાયદેકીય જોગવાઈઓ મુજબ જો હાઈકોર્ટ આ સજા પર સ્ટે નહીં આપે તો ડેડિયાપાડાની બેઠક પર તેની સીધી અસર પડશે, જે રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે। ચૈત્ર વસાવાને સમર્થન આપવા માટે વિવિધ પક્ષોના નેતાઓને એક સાથે આવવું એ આદિવાસી સમાજની નવી શક્તિનું પ્રતીક છે। આ એકતા સરકાર માટે પણ વિચારવાનો વિષય બની ગઈ છે। આવનારા થોડા દિવસોમાં જ્યારે હાઈકોર્ટમાં આ મામલે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે જ ખબર પડશે કે આ લડાઈનો અંત શું આવશે। પરંતુ ત્યાં સુધી આદિવાસી સમાજ પોતાના નેતા માટે રસ્તા પર ઉતરીને ન્યાયની માંગ કરવા મક્કમ છે। આ ઘટનાક્રમ વિશે તમારો અભિપ્રાય શું છે? અમને કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।